30 જૂન 2024 મંગળવાર. તત્વ અગ્નિ અને ચિત્ર નક્ષત્ર. જોઈએ 12 રાશિનું રાશિફળ કેવું આવે. જય શ્રી કૃષ્ણ. હું છું માનસી દેસાઈ, શાસ્ત્રી કૃષ્ણ સખી. પ્રથમ રાશિ છે મેષ રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય તમારું મધ્યમ રહેશે. લકી રંગ કેસરી, લકી અંક 9. ધન પ્રાપ્તિની સંભાવના 81% છે અને દિવસ તમારો સારો રહેશે 85%. શું ન કરવું? ઉતાવળ ના કરશો ડ્રાઇવિંગમાં પણ અને બોલવામાં પણ. શું કરવું? હનુમાનજીની આરાધના કરો, હનુમાન ચાલીસા વાંચો. બુસ્ટર ટીપ છે, તમે ગોળ ખાઓ પણ અને ગોળનું દાન પણ કરો. કર્મ કનેક્શનમાં સેવા કરો, જેમ કે તમે ગરીબ વ્યક્તિ રોડ ક્રોસ કરતો હોય તો એનું મદદ કરો. કોઈ વિદ્યાર્થીને ફીનું દાન તમે આપી શકો છો. એ સાથે તમે સંબંધ 8 નંબર પર છે તો સંબંધ તો સારો જ છે તમારો. વૃશ્ચિક રાશિથી સાવધાની રાખવાની છે અને મારી સલાહ છે સંયમથી આ દિવસ પાર કરી દો. જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય સારું રહેશે, ખૂબ સારું રહેશે. લકી રંગ સફેદ અને લકી અંક 2 છે. ધન પ્રાપ્તિની સંભાવના 80 છે. સારો દિવસ 90% છે. સારું કહેવાશે. શું ન કરવું? તો કોઈ વાદ વિવાદમાં ના પડો. વાદ વિવાદનો મૂળ પણ ના બનો. પડવું તો વાત અલગ છે, પણ તમે મૂળ તમારા લીધે વાદ વિવાદ થશે તો એ સર્વનાશ થઈ શકે. શું કરવું? ગૌ સેવા કરવી. અને મારી બુસ્ટર ટીપ છે, તમે દહીંનું દાન પણ કરી શકો છો, દહીંનું સેવન પણ કરી શકો છો. કર્મ કનેક્શનની હું વાત કરું તો દાન કરવું, જેમ કે મેં દહીંની વાત કરી, પણ આની સાથે તમે સ્પેશિયલી અન્નનું દાન કરી શકો છો. અન્નદાનમાં દહીં આવે કે ના આવે એ તમે મને ક્વેરી કરી શકો, મનમાં તમને વિચાર આવે, પણ અન્ન એટલે કે દાળ ભાત ખાવાની વાનગી દાન કરી શકો. સંબંધ 9 નંબર પર છે, ખૂબ સારો જશે. સિંહ રાશિથી સાવધાની રાખવાની છે અને મારી સલાહ છે શાંતિપૂર્વક આ સમયને પસાર કરી દો. મિથુન રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય ઉત્તમ જ તમારું છે, ખૂબ સારું રહેશે. લકી રંગ લીલો, લકી અંક 5. ધન પ્રાપ્તિની સંભાવના 88% છે અને દિવસ તમારો 90% સારો જશે. ખૂબ સારું છે. હાઈએસ્ટ રાશિમાં આવે છે આ રાશિ અત્યારે. શું ન કરવું? તો શંકા ના કરવી, આરોપ ન મૂકવા, વાદ વિવાદ ન કરવા. અને શું કરવું? ગણેશજીને દુર્વા ચડાવી શકો છો. અને બુસ્ટર ટીપ છે મારી, મગ ખાઈ પણ શકો અને શ્રમિકને મગ દાન પણ આપી શકો છો. દાનામાં આ વસ્તુ આવી ગઈ. કર્મ કનેક્શનમાં મદદ કરવી એટલે કે શ્રમિકને કે બેરોજગારને કોઈ રીતે મદદ કરવી. સંબંધ 10 નંબર સૌથી સર્વોત્તમ છે. સંબંધ સારા હોય તો દિવસ પણ સારો નીકળી જ જવાનો છે, એમાં કોઈ વાતને બેમત નથી. મકર રાશિથી સાવધાની રાખવાની છે અને મારી સલાહ છે કે તમે તમારા કાર્યમાં કોઈની સલાહ લઈ પણ શકો અને સલાહ તમે આપી શકો છો તમારું જેટલું નોલેજ છે. એટલે ઓવરઓલ દિવસ તમારો સારો છે. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય તમારું સ્ફૂર્તિવાળું રહેશે. લકી રંગ ચાંદી એટલે કે સિલ્વર, લકી અંક તમારો 2 છે. ધન પ્રાપ્તિની સંભાવના તમારે 88% છે. દિવસ તમારો 85% સારો જશે. ખૂબ સારું છે. શું ન કરવું? તો ખોટી ચિંતા નહીં કરવાની. અને શું કરવું? તો શાંતિ રાખો, મગજમાં પણ, મનમાં પણ, હૃદય વાણીમાં પણ. બુસ્ટર ટીપ, તમે શિવજીને દૂધ અર્પિત કરી શકો છો. મદદગારને દૂધ તમે આપી શકો છો, દાન કરી શકો છો. કર્મ કનેક્શન, તમે ગરીબોને દૂધ ચા પીવડાવીને હેલ્પ કરી શકો છો. સિંહ રાશિ, મકર રાશિ, તુલા રાશિથી સંભાળવાનું છે તમારે. સંબંધ તમારે 8 નંબર પર છે, ખૂબ સારું છે. દાન, તમે ચાંદીનું દાન કરી શકો છો અને મારી સલાહ વાણી પર નિયંત્રણ રાખવું. જય શ્રી કૃષ્ણ. સિંહ રાશિ. આરોગ્ય ખૂબ ખૂબ સારું રહેશે તમારું અને લકી રંગ તમારો સોનેરી, ઇટ મીન્સ ગોલ્ડન, અને લકી અંક તમારો 1 રહેશે. ધન પ્રાપ્તિની સંભાવના 92% છે અને દિવસ 100% સારો. આ બીજી વાર 100 નંબર આવ્યો છે અને અત્યારની રાશિમાં હાઈએસ્ટ પર સિંહ રાશિ છે. શું ન કરવું? તમારી સફળતા તમારા કદમોને ચૂમશે. તમે ધાર્યું નહીં હોય એવું તમને મળશે તો અહંકાર ના કરશો. શું કરવું જોઈએ? સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ, એ તો દિનચર્યામાં જ ઉમેરી દો.
અને કર્મ કનેક્શન માફ કરજો, બૂસ્ટર ટીપ, તમે કેસરનો તિલક કરી શકો છો અથવા મારી જેમ કોઈ લાલ રંગનો સિંદૂર અથવા કુમકુમ લગાવી શકો છો. કર્મ કનેક્શનમાં તમારે નેતૃત્વ આવી શકે છે અને એમાં તમે માહિર બી છો, એટલે એ તો કરતા જ રહેવાનો મોકો મળે તો છોડશો નહીં. સંબંધ 10% ખૂબ 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 સારો છે, બહુ જ સારો છે. વૃષભ રાશિથી સાચવવાનું છે ને મારી સલાહ છે કે તમને તક મળે તો એ તક ઝડપી લેજો. કંઈક નવું સાહસ કરવા ઈચ્છતા હો તો સાહસ પણ કરી લેજો. જય શ્રી કૃષ્ણ. કન્યા રાશિ, જય શ્રી કૃષ્ણ. કન્યા રાશિવાળાનું સાવધાની રાખવાની છે આરોગ્યમાં. તમારું આરોગ્ય બગડી શકે અને જો બગડ્યું હોય તો વાતાવરણ ગંભીર થઈ શકે. સ્વાસ્થ્ય તમારું મેઇન મૂડી છે, તો પ્લીઝ સાચવજો. લકી રંગ વાદળી છે ને લકી રંગ અંક 4 છે. દિવસ કેટલા ટકા સારો જશે તો 85, અને ધન પ્રાપ્તિની સંભાવના 89% છે. શું ન કરવું? લોભ ન કરવો. પહેલી વાર આવ્યું છે આ વસ્તુ રાશિફળમાં, 12 રાશિમાં. અને શું કરવું? તો જે કામ કરો છો વફાદારી રાખો. મારી બૂસ્ટર ટીપ એ છે કે વફાદાર રહો, વાણીથી, વિચારથી, ભાવનાથી. કર્મ કનેક્શનમાં જે કામ કરો છો એમાં લોભ તમને સામેથી આપવામાં આવશે તો સાવચેતી રાખજો. સંબંધ 8 નંબર પર છે, ખૂબ સારું છે. મકર અને સિંહ રાશિથી સાચવવાનું છે. મારી સલાહ છે કે વફાદારી જ અને લોયલ્ટી, કામમાં એકદમ સાવધાની, આ બધા ગુણો અપનાવો. જય શ્રી કૃષ્ણ. તુલા રાશિ, જય શ્રી કૃષ્ણ. આરોગ્ય જો તમારું થોડું ઘણું ડામાડોળ હશે, અંદરથી લાગે જેમ કે તાવ, કોઈ તમને અડે તો તાવ ના લાગે પણ તમને અંદરથી લાગે કે તાવ છે, તો આરોગ્ય સુધાર થશે. લકી રંગ ક્રીમ છે ને લકી અંક તમારો 7 છે. તે અને દિવસ કેટલો સારો જશે એને આંકડો 89% જ છે. શું ન કરવું? ઉતાવળ ના કરશો કોઈ પણ નિર્ણય પર પહોંચવા માટે, કારણ કે તમારી ઉતાવળ તમારો વિનાશ લાવી શકે છે. શું કરવું? લક્ષ્મીજીની આરાધના કરો. તમે તમારી મુખ્ય કર્મ માટેની દેવી લક્ષ્મીજીને માની લો, એમ પણ છે જ. મારી બૂસ્ટર ટીપ છે, તમે વાણીમાં નિયંત્રણ રાખવો. કર્મ કનેક્શન તમને કોઈ સાચો માર્ગ બતાવતો હોય તો એ માર્ગને અપનાવો અને જીવનમાં સારા કાર્ય કરતા જાઓ. સંબંધમાં 7 નંબર છે એટલે સારું છે. દાન તમે ગોળનું કરી શકો, મીઠું બોલશો, કરશો તો જીવનમાં મીઠાશ આવશે. અને સલાહ, વધારે પડતું મગજ ના દોડાવો. જય શ્રી કૃષ્ણ. વૃશ્ચિક રાશિ, જય શ્રી કૃષ્ણ. શાંતિવાળું આરોગ્ય છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. લકી રંગ મરૂન છે ને લકી અંક 7. ધન પ્રાપ્તિની સંભાવના 85%. દિવસ સારો જશે 89%. શું ન કરવું? ક્રોધ ન કરવો, ગુસ્સો ન કરવો. શું કરવું? હનુમાનજીની આરાધના કરવી. બૂસ્ટર ટીપ, તમે સિંદૂરનું તિલક લગાવી શકો છો જે હનુમાનજીને ચડે છે તે. કર્મ કનેક્શન, ક્રોધમાં નિર્ણય ન લેશો, ક્રોધમાં આવીને કોઈને અપશબ્દ ન બોલશો. સંબંધ 9 નંબર પર છે, ખૂબ સારી વસ્તુ છે. તમે જળનું દાન કરી શકો. અત્યારે ગરમી છે તો તમે આ વસ્તુ કરી શકો છો. અને મારી સલાહ છે, તમે બને ત્યાં સુધી શાંતિ રાખો મગજમાં. જય શ્રી કૃષ્ણ. માફ કરજો, સિંહ રાશિ, તુલા રાશિથી સાવચેતી રાખવાની છે. જય શ્રી કૃષ્ણ. ધન રાશિ, જય શ્રી કૃષ્ણ. આરોગ્ય તમારું સારું છે પણ આળસ થઈ શકે. લકી રંગ પીળો, લકી અંક 3. શું ન કરો? આળસ નહીં કરવાની. શું કરવું? તમે વડીલોની આજ્ઞા માની શકો, શિવજીનું ધ્યાન ધરી શકો. ધન પ્રાપ્તિની સંભાવના 89% છે. દિવસ તમારો 91% સારો જશે. આ બીજી હાઈએસ્ટ આવી ગઈ છે. બૂસ્ટર ટીપ, જૂઠું ન બોલો, ઘમંડ ન કરો, જીદ ન કરો. આ કર્મ કનેક્શનમાં પણ કહું છું, જીદ ન કરો. સાવચેતી કુંભ અને સિંહ રાશિથી છે. સંબંધ 10 નંબર પર છે, ખૂબ સારું છે. સાચવવાનું મેં તમને ઓલરેડી રાશિથી, કુંભ અને સિંહ રાશિથી સાવચેતી રાખવાનું કહી દીધું છે. દાન, તમે ધનનું દાન કરી શકો છો. જય શ્રી કૃષ્ણ. મકર રાશિ, જય શ્રી કૃષ્ણ. આરોગ્ય સારું છે. ધન પ્રાપ્તિની સંભાવના 78% છે. દિવસ 80% સારો છે. લકી રંગ વાદળી છે ને લકી અંક 7 છે.
શું ન કરવું? ગુસ્સામાં આવીને કોઈનો અપશબ્દ ન બોલો, અપમાનિત ના કરો. શું કરવું? તો તમે શનિદેવને આરાધના કરી શકો. બુસ્ટર ટીપ છે તેલ, તમે તલનું તેલ ચડાવી શકો છો શનિદેવને. કર્મ કનેક્શન, શનિજીને તમે ઈષ્ટદેવ માનીને એમને યાદ કરીને ઘરની બહાર નીકળો. સંબંધ 7 નંબર પર છે, ખૂબ સારું છે, બહુ જ સારું છે. દાન, તમે તેલનું દાન કરી શકો છો. અને સાચવવાનું છે સિંહ રાશિ, તુલા રાશિ, મકર રાશિ, કર્ક રાશિથી મારી સલાહ છે ધીરજ રાખો, દિવસ તમારો આવી રહ્યો છે. જય શ્રી કૃષ્ણ. કુંભ રાશિ, જય શ્રી કૃષ્ણ. દિવસ તમારો પ્રસન્નમય રહેશે. લકી રંગ તમારો આછો વાદળી રંગ, શ્યામ રંગ. અને લકી અંક તમારો 7 પણ છે અને 3 પણ છે. વાંધો નથી ધન પ્રાપ્તિની. અને દિવસ કેટલા ટકા સારો રહેશે? 85%. બહુ સારું છે. બુસ્ટર ટીપ, તમે અન્નદાન કરી શકો છો. કર્મ કનેક્શન, તમારી જરૂરિયાત મુજબ તમે વસ્ત્રદાન કરી શકો છો. સંબંધ 10 નંબર પર છે, બહુ જ સારું છે. સાવચેતી સિંહ રાશિથી રાખવાની છે. મને નથી ખબર પડતી કે આ જ રાશિ સાથે શું છે પ્રોબ્લેમ, પણ છે. તમે સંબંધ 10 નંબર પર છે, ખૂબ સારું છે. સાવચેતી સિંહ રાશિથી છે. અને મારી સલાહ છે કે તમે જે કાર્ય કરો છો એમાં ડટ્યા રહો, આગળ વધતા રહો. જય શ્રી કૃષ્ણ. મીન રાશિ, જય શ્રી કૃષ્ણ. ઉત્તમ આરોગ્ય રહેશે. લકી રંગ તમારો પીળો છે અને મરૂન છે. લકી અંક તમારો 3 અને 7 છે. ડબલ છે એટલે સાચવજો. ધન પ્રાપ્તિ અને દિવસ 85 નંબર પર જ અટક્યા છે, એટલે એમાં કોઈ જ વાંધો નથી, સારું છે. બુસ્ટર ટીપ, ધીરજ રાખજો. ભલે સારું છે પણ ધીરજ તો પણ તમને રાખવી પડશે એવી સ્થિતિ બની રહી છે. મારી બુસ્ટર ટીપ એ છે કે તમે ખુશ મિજાજી ભલે રહો પણ બોલવામાં સાવચેતી રાખો. શું ન કરવું? ઉત્સાહમાં આવીને કોઈને વચન ન આપો. અને શું કરવું જોઈએ? તો શિવજીની આરાધના કરી શકો છો. સંબંધ 10 નંબર પર છે એટલે ખૂબ સારો છે. મીન વૃષભ રાશિ સાથે તમારે સાચવીને રહેવાનું છે. અને મારી સલાહ છે કે તમે દાનમાં દૂધ, ઘી દાન કરી શકો, ગૌની સેવા કરી શકો, ગાયોની. અને થોડીક શાંતિ રાખો. સારા દિવસો છે, એનો મતલબ એ નથી કે તમે ઉતાવળમાં કંઈ પણ કરશો તો બધું સારું જ થશે. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે આ 12 રાશિના જીવનમાં સ્થાયી રૂપે લક્ષ્મી, ઐશ્વર્ય, આરોગ્ય, વૈભવ આવે. જય શ્રી કૃષ્ણ. મીન રાશિ, જય શ્રી કૃષ્ણ. ઉત્તમ આરોગ્ય રહેશે. લકી રંગ તમારો પીળો છે અને મરૂન છે. લકી અંક તમારો 3 અને 7 છે. ડબલ છે એટલે સાચવજો. ધન પ્રાપ્તિ અને દિવસ 85 નંબર પર જ અટક્યા છે, એટલે એમાં કોઈ જ વાંધો નથી, સારું છે. બુસ્ટર ટીપ, ધીરજ રાખજો. ભલે સારું છે પણ ધીરજ તો પણ તમને રાખવી પડશે એવી સ્થિતિ બની રહી છે. મારી બુસ્ટર ટીપ એ છે કે તમે ખુશ મિજાજી ભલે રહો પણ બોલવામાં સાવચેતી રાખો. શું ન કરવું? ઉત્સાહમાં આવીને કોઈને વચન ન આપો. અને શું કરવું જોઈએ? તો શિવજીની આરાધના કરી શકો છો. સંબંધ 10 નંબર પર છે એટલે ખૂબ સારો છે. મીન વૃષભ રાશિ સાથે તમારે સાચવીને રહેવાનું છે. અને મારી સલાહ છે કે તમે દાનમાં દૂધ, ઘી દાન કરી શકો, ગૌની સેવા કરી શકો, ગાયોની. અને થોડીક શાંતિ રાખો. સારા દિવસો છે, એનો મતલબ એ નથી કે તમે ઉતાવળમાં કંઈ પણ કરશો તો બધું સારું જ થશે. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે આ 12 રાશિના જીવનમાં સ્થાયી રૂપે લક્ષ્મી, ઐશ્વર્ય, આરોગ્ય, વૈભવ આવે. જય શ્રી કૃષ્ણ. મીન રાશિ, જય શ્રી કૃષ્ણ. ઉત્તમ આરોગ્ય રહેશે. લકી રંગ તમારો પીળો છે અને મરૂન છે. લકી અંક તમારો 3 અને 7 છે. ડબલ છે એટલે સાચવજો. ધન પ્રાપ્તિ અને દિવસ 85 નંબર પર જ અટક્યા છે, એટલે એમાં કોઈ જ વાંધો નથી, સારું છે. બુસ્ટર ટીપ, ધીરજ રાખજો. ભલે સારું છે પણ ધીરજ તો પણ તમને રાખવી પડશે એવી સ્થિતિ બની રહી છે. મારી બુસ્ટર ટીપ એ છે કે તમે ખુશ મિજાજી ભલે રહો પણ બોલવામાં સાવચેતી રાખો. શું ન કરવું? ઉત્સાહમાં આવીને કોઈને વચન ન આપો. અને શું કરવું જોઈએ? તો શિવજીની આરાધના કરી શકો છો. સંબંધ 10 નંબર પર છે એટલે ખૂબ સારો છે. મીન વૃષભ રાશિ સાથે તમારે સાચવીને રહેવાનું છે. અને મારી સલાહ છે કે તમે દાનમાં દૂધ, ઘી દાન કરી શકો, ગૌની સેવા કરી શકો, ગાયોની. અને થોડીક શાંતિ રાખો. સારા દિવસો છે, એનો મતલબ એ નથી કે તમે ઉતાવળમાં કંઈ પણ કરશો તો બધું સારું જ થશે.
હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે આ 12 રાશિના જીવનમાં સ્થાયી રૂપે લક્ષ્મી, ઐશ્વર્ય, આરોગ્ય, વૈભવ આવે. જય શ્રી કૃષ્ણ.